પટેલ ગોદાડો તારી આપણું દવા જો તો મારું શિકોતર માતાનું વેણ છે અવતારો જેને જેને મુદ્દા મારું અડફળ પડી જશે એમાં કોઈ તમારા વાયડે દુબરાઈ આવડતો તો તમારું કમાણી માથા જો દરેક દાયરાને મજા થતો આ પિયાલો કરવાનું ભાઈ કોઈ દાડો ખોટું કરવાનું જવા દો તો તમારું કમાણીનું બેન બરાબર હું માતા તમારી પર હસી રહી છું દુનિયામાં લંડનમાં તમને જેને ના લઈ દો તો તમારું મળેલું ઘણી કમાત છે ભગવાન ઝંડાની ભાઈ માતા છું પટેલ હું તારી જોડે અમેરિકા છું કોઈ જણ એવું વિચારતો નહીં પટેલ કે હું ભાઈ મારી માતા મારાથી છેટી છે એવું મનમાં ના લાવતો મારી ઘોડિયા કુવાની માતાના ભગવાન બરાબર છે પટેલ હું તો કાયમ માથે હાથ ફેરવા ના આવું અમેરિકા જતો મારું રોંગાઈનું વેણ દુનિયામાં તમારી આબરૂ ફરે માતાનું
ભાવલીનો માર્ગ જોડાયો हमारो भगवान है हमारी कमाने खोली आओ ना पटेलो વાણીમાં ફૂલોય છે ફૂલો ના લગતો માતા નથી મારો ધનરાત નો દરેક મજા બરાબર હાથો ભાવ છે ભાઈ હાલ બરાબર કેન્દ્રીય પેઢાની માતા છું તમારી આબરૂ બધી રાખોથી તમારી મારું માતા લાલિયા પૂરો લઈ સવારે છોકરાના પહેલા ભાઈ લંડનના ફોટો આવ્યા તો ભાઈ જે ના મને બનાવવાની તાકાત મારી ગેરંટી હશે ભાઈ જો સાચો ભાવ રાખજો ભાઈ જેનો સાચો ભાવ હશે દુનિયામાં હું માતા પહોંચાડું ભાઈ તમને ધક્કો નહીં કરું પણ મારી જોડે તો રમતો રમત જેટલું તો મેળ નહીં
દુલા મોતારે માતા છો જગતમાં મને બધું મળશે પણ મારા દુલા જેવો પટેલ મને નહીં મળે એવું જણા સંગાને માતા બોલું છું મારા મેલડીના કાળજાનો કટકો આવા કર્મસદના પટેલ જેવા પટેલ નહીં મળે તમારી સેવાનું પરમાણુ હું જગતમાં તમને મોડી મળી છે પણ મારી નહીં મળો તમારી માતા કમા તમને બાકી ભાગ રાખતી નહીં કુટવા દેતી નહીં આવી તરી રૂપસે પટેલ ગણિત ચિંતા કરતો નહીં ઘણા અને કોઈ દાડો એકલો છે એવું મનમાં માનતો નહીં જગતમાં ભાઈ તો સુરત તપત બોલે કે કોઈ દાડો જો તને તપો તો મારું મ્યાલડી આજે બીજેનું વાંચ કરજે ભાઈ અવતારમાં તારી બોનાની આબરૂ મારો ભગવાન કોઈ દાડો નહીં જવા દે કેતની આ જેવી હું તને મ્યાલડી મળીશ તો અવતારમાં દુનિયામાં ભાઈ આ તારા મનનિયાના ભાઈ લેખની લખાયેલી છે તમારા બાપ દીકરાના લેખની હું મ્યાલડી છું ભાઈ અને જવાબનગર શહેરમાં મારા નામનો નિશાન ના ફરકાવું તો મારું મ્યાલડી તું એ માસ્ટર બહુ કર્યા ભાઈ જગત ખરી કર્યા હતા જગતે દગો કર્યો ભાઈ મેં મ્યાલડીએ તમને આશીર્વાદ આપ્યો અને કોઈ દાડો આશરામાં ખોટો ભેદ પડવા દઉં કેતનિયા તો હું તમારી માતા નથી ભાઈ એ રંજનભાઈ ઘણી ખમા કરું છું કાજલ તમને ઘણી ખમા કરું છું બે નિર્ણય જેઠવાણીના ભાઈ મારા મેળીના ભગવાન કિશન ઘણી ખમા કે અને અવતારમાં જો ઉજ્જૈનના ઝંડાની માતા છું ભાઈ હું તો દરેકની આબરૂ ભાઈ ના રાખું છું તો મારું મેળડી લ્યો ભાઈ તમને આજે ઉકર છે ભાઈ પછી ભાઈ થોડી વાર બેઠો પણ સમય એનું પરમાણુ નાલું થયું તમારી માતાને કાઢાજી આ ઘડી જો ભાઈ મારો દોડ બરાબર હશે તો આ ભાઈને ઘરાનો દોરો આપી દે ભાઈ હું મેળવી ઉજળી નાખી દઉં અને સવા મહિનો થઈ જાય તારો હાથ કમ્પ્લીટ હલતો નાખી દઉં તો મારું ઉજળીના ભાઈ ઉજળી આ ના
માસ્તર એક ચોખાનું બંધારણ લાલ કાગળમાં લખ્યા જાઓ ભાઈ અહીંથી જેટલું લખ્યા એટલું કરી દે. હા ઉતારમાં હું તમારે બતાવું છું ભાઈ તો તમારું દુઃખ જો દરિયે છે નમી જાઉં તો મારું વ્યાજ હજો બીજેનો મોજ કરજો ભાઈ. મારા મ્યારીના નોમનું જેના વડે સમરણ સાચું હશે તો અવતારમાં ભાઈ આ ભવસાગર પાર અવતારી છે તો મારું મ્યારી ઘણે ધમાકો જાઓ તમે કહે ને ઉઠા નાના ઉઠા તમારી મનની વાત મનમાં રાખો. મારા સ્વભાવ કેવી છે પણ જે નાટની વાત છે જે કોમલની વાત છે તો ના બતાજો તો મારું ખ્યાલ છે. પણ ઉઠાર વાપરો નારના ઉઠાર તમારી કુળદેવીને તમે ભૂલ્યા છો એટલે આ ભૂલ થાય છે. આ તમારું કામ થઈ જાય એટલે મને તમારી કુળદેવીનું પૂછ્યું તો માતા છે કુળની દેવી જામો અને તમે ઘોડિયાના પૂજો. હું કોઈ દેવની ભાઈ મારા કોઈ દેવની આપીથી કરવી છે ને બધો દેવ મારા માટે તો કરતો પણ પગ પગનું કામ કરે ભાઈ તમે અને હાથ હાથનું કામ. પગ વચ્ચે કોઈ દર ખાવાનું અને હાથ વગર કોઈ દેખાડી દે હાથ. એટલે જે દેવ જે દેવનું કામ કરતું હોય ભાઈ આ કુળની દેવીનું જો કામ ગમે તે હશે તો ના બતાવી તો મારું મોટું. હા અહીંથી જેટલું તમને લખીને આપ્યું છે એટલું કરી દે અને 3 મહિના બનશે કે તમારી વાત માથા બતાવી. પણ દીકરીને શું કરેલું છે કોને કરેલું છે ના બતાવો ઉઠાર થતો મારું ન્યાય તો મોનો તો તમારા નામનું અક્ષર છું કાર્ય જોડ નામનું છું ભાઈ તમારું નામમાં બેઠેલું તે જ હું છું. અને અવતારમાં તો હું તમારે બતાવું છું તમે નારથી ભાવ કરીને જગાયા ભાઈ તો તમારે જે આશા છે આશાઓ પૂરી ના કરીને સોચવાનું માતા જાઓ. સાચો વિશ્વાસ ને સાચો ભરોવો છે તો મારા બોલેલા ભૂલ મારો ભગવાન જરૂર પાર પાડી દેશે. અવતારમાં હું કોઈનું ખોટું માતા કરતી નહીં અને કોઈનું ખોટું થવા દે નહીં. જેને મારો વિશ્વાસ હશે કદાચ રબારીને બતા વિરાય થઈ જઈશ તો જેની આશા છે આશા મૂકી નાખી દો. બોલો ઉઠા બીજું કશું કહેવું નહીં ભાઈ. મારે તો બીજું કશું કહેવાનું નહીં પણ જે તમને તકલીફ છે વટાડી દો પાછળ મારી મમ્મી આવી ગયા છે એટલે જે કઈ વાત હશે પૂરી હું માતા જરૂર કરી પણ અત્યારે જેટલો રસ દુઃખમાં છે એટલો દુઃખમાં રાખજો તો કોઈ જાણો વાંધો નહીં આપે ધંધો પણ દુઃખનો રહે જુદો હોય ભાઈ દુઃખનો રહે બહુ દુઃખમાં તમને ક્યાંક 2 કલાક બેહી હોય એટલે તમે 2 કલાક બેહીનો સુખમાં એવું કોઈ 5 મિનિટ માટે ના હોય તમે પાછા ફરી આવી તમારો ટાઈમ નહીં એવો તમારી બોલીમાં ફેર પડે. પણ જેના સદગુરુ સાચા હોય માસ્તર અને જેનું લોહી ખોંદર હોય એના કોઈ દે ફેર ના પડે. એ દુઃખ પડે કે સુખ પડે. જેના સદગુરુ સાચા હોય ભાઈ અને જેનું બાપ દાદાનું લોહી કમ્પ્લીટ હોય જેનો માવતર કમ્પ્લીટ હોય એને કોઈ દર ખોમી ના આવે. સુખ જેલ કોઈ દર ઝલકાઈ જાય ને દુઃખ જેલ કોઈ દાડો બી જાય ને ઘર કે મારા મ્યારીનું નામનો જો સમરણ હાચું હોય ગમે તેવું દુઃખ પડે તો ના ઉગાડી દઉં તો ભર્યું મારા મ્યારીના અવતાર લેવો નકોમો પડે દરેક મજા. બોલો ભાઈ બીજું કશું કહેવું છે? હવે કશું કહેવું નહીં. આપણે આજની વાત રાખો અને આપણે તમે એટલા દુખ્યા નહીં બીજા દુખ્યા જેટલામાં સાઈડ નથી. દીપકભાઈ હાચું ભાઈ બરાબર તો હું માતા છું ભાઈ મેં તમને તેને ભેગો કરાયો છે તો સુરત તપક કોલેજ કોઈ તમને જુદા ભણવા જતો તમારું માતાનું વેડ. અરે દીકરી ભાઈ મારતો આવડતા દીકરી જેવું રાખજો ભાઈ. દીપક ભાઈ સારી કહેવો કે તને આવું વહેલું મળે. શૈલેષભાઈ દીકરી એવું નાખ્યું કે મારે કશું જોઈતું નહીં તમારી જોડે પણ આ માતાએ આપણો બેનો ભેરો કર્યો છે. કોઈ જણ મને પિક્ચર જોવા ના લઈ જજો હોટલમાં ના લઈ જજો પણ રવિવાર મંત્રાળા મ્યારીએ મને લઈ જજો. તને ખમાશે તારા બાપને ખમાશે કે જેના મા બાપ કમ્પ્યુટર વચ્ચે કમ્પ્યુટર જોઈ ભાઈ કેસર કેરીના